ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે એલપીજી સિલિન્ડરની માંગમાં વધારો થયો છે। સિલિન્ડરમાં ભાવ વધવા સાથે આગામી દિવસોમાં સિલિન્ડર નહીં મળે તે ભયથી માંગમાં સતત વધારો થઈ રહ્યો છે, કારણ કે લોકો સંગ્રહખોરી પણ કરી રહ્યા છે। એક સાથે બુકિંગ વધતા ગેસ કંપનીઓની સાઇટ ક્રેશ થઈ રહી છે, જેના કારણે ગેસ સિલિન્ડર બુક ન થવાથી સમસ્યા જોવા મળી રહી છે અને ગેસ સિલિન્ડર ધારકોને પેનિક ન થવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય બાબત એ છે કે અત્યારે લોકો ગેસ સિલિન્ડર જેમના ઘરે બે હોય તે બંને ભરી લેવા માટે ઉતાવળા થયા છે, કારણ કે કદાચ આ યુદ્ધ લાંબુ ચાલ્યું અને ગેસ ન મળ્યો તો એ બીકના કારણે અત્યારે લોકો સંગ્રહખોરી પણ કરી રહ્યા છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે એલપીજી સિલિન્ડર સપ્લાય ખોરવાતા ભારતમાં એ એલપીજી સિલિન્ડરના ભાવ વધારવામાં આવે છે અને હજુ પણ લોકોમાં એ ભય છે કે આ ભાવ ક્યાંક વધશે અને એમને એલપીજી સિલિન્ડર નહીં મળે, જેને લઈને એ અલગ અલગ એજન્સીઓ પર લોકોની કતારો એ એલપીજી સિલિન્ડર મેળવવા માટે જોવા મળી રહી છે। આ વચ્ચે ક્યાંક પોલીસ પણ બોલાવવાની ફરજ કેટલાક સ્થળો ઉપર પડી છે, જ્યાં માહોલ એ બાદ શાંત પડ્યો છે અને જે પ્રમાણે હાલ એ બુકિંગનો દોર ચાલી રહ્યો છે એ કહી શકાય છે કે સામાન્ય દિવસ કરતાં વધારે હાલ બુકિંગ એ જોવા મળી રહ્યું છે। ત્યારે આપણી સાથે એ ફેડરેશન ઓફ એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સમાંથી એ ટ્રેઝરર યશ શાહ આપણી સાથે જોડાય છે, તેમની સાથે વાત કરું। યશભાઈ, હાલ જે દિવસો ચાલી રહ્યા છે એ દિવસોમાં બુકિંગનો આંકડો શું હોય છે, કેટલો ઘટાડો હોય છે, જેની સામે અત્યારે કેટલો વધારો છે? મોસ્ટલી જોવા મળ્યું છે કે ઉનાળાના સિઝનમાં બુકિંગ 20 થી 30% ડાઉન થાય છે। જે કસ્ટમરનો વપરાશ છે એ ઉનાળાના સિઝનમાં ઓછો થાય છે, પણ હાલ પરિસ્થિતિ પ્રમાણે જે સમાચારો આવે છે, જે યુદ્ધ થયેલ છે એના કારણે પેન્ડિંગ 30 થી 40% વધ્યું છે। એનું મહત્ત્વનું કારણ એ છે કે કસ્ટમર પેનિક થઈને જે જરૂરિયાત નથી એ બી બુકિંગ કરાવીને કસ્ટમરને એવું છે કે હું સિલિન્ડર મારા ઘરે રાખીને સંગ્રહ કરી લઈ, પણ ફેડરેશન દ્વારા અમે એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે કોઈ બી કસ્ટમર સંગ્રહ ન કરે, એને જ્યારે જરૂરિયાત હશે ત્યારે સિલિન્ડર બુક કરાવશે તો એને ટાઈમસર સિલિન્ડરની ડિલિવરી મળશે। એની ખાતરી અમે ફેડરેશન બી આપીએ છીએ, ઓએમસીસ બી આપે છે અને ગવર્મેન્ટે બી આપી છે। હું કસ્ટમરને એ જ કહેવા માગું છું કે વધારાનું બુકિંગ કરવાથી તમને સિલિન્ડર મળવાનો નથી। એનું કારણ એ છે કે એક ટાઈમ લિમિટ બાંધી દેવામાં આવી છે, એ ટાઈમ લિમિટમાં તમે બુકિંગ કરશો તો જ તમને સિલિન્ડર મળશે અને એ સૌના માટે સારું છે। તો પેનિક થવાની જરૂર નથી, તમારે જ્યારે જરૂરિયાત હોય ત્યારે તમે બુકિંગ કરાવો, સમયસર તમને ડિલિવરી મળશે એની ખાતરી ફેડરેશન બી આપશે, ડીલર્સ બી આપશે અને ઓએમસીસ બી આપે છે। 21 દિવસે કે 25 દિવસે કેટલા દિવસે બુકિંગ કરી શકે છે ગ્રાહક? હાલ કસ્ટમર 25 દિવસ થયા બાદ જ બુકિંગ કરી શકે છે। એમાં ક્રાઇટેરિયા છે કે જેના સિંગલ બોટલ કનેક્શન છે એ કસ્ટમર 21 દિવસ પછી બુકિંગ કરી શકે છે, જેના ડબલ બોટલ સિલિન્ડર છે એ 25 દિવસ બાદ બુકિંગ કરી શકે છે। ક્યાંક આપણે જોયું કે ઘર્ષણ, પોલીસ બોલાવી પડી એવી પણ સિચ્યુએશન બની છે, એને લઈને શું કહે? હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી। જરૂરી ડોમેસ્ટિક સિલિન્ડર જેને બી જરૂરિયાત હશે એને ટાઈમસર મળશે। એજન્સી ઉપર જઈને તમે કેટલું બી કહેશો પણ જેનું બુકિંગ હશે ફર્સ્ટ પ્રાયોરિટી પર બેઝિસ પર એમને જ સિલિન્ડર આપવામાં આવશે। તો તમારું બુકિંગ કરાવો, 2 થી 3 દિવસ જે એનો ટાઈમિંગ હોય છે એ વેઇટ કરો, તમને સિલિન્ડર મળી જશે। જરૂરિયાત મુજબ સંગ્રહ ન કરશો, સિલિન્ડરની અત્યારે બી પૂરતો સ્ટોક છે અને ભવિષ્યમાં બી રહેશે એની ખાતરી અમને ઓએમસીએ આપી છે અને અમે કસ્ટમરને એ જ કહેવા માંગીએ છીએ કે જરૂર હોય તો જ બુકિંગ કરાવો। આમ તો ના પૂછાય, તેમ છતાં પણ પૂછી રહ્યો છું, આવા સમયે આપણે જોયું છે કે જ્યારે આ સ્થિતિ સર્જાય ત્યારે કેટલા લોકો કાળાબજારી પણ કરતા હોય, એવા લોકો માટે શું કહેશો? એક જ વસ્તુ કહીશ, અત્યારે સરકારને આપણી જરૂરિયાત છે, તો સૌ સાથે મળીને આવા કપરા પરિસ્થિતિમાં એમનો સાથ આપીએ અને એમને સહકાર કરીએ, જે બદલ ગ્રાહકોએ ખૂબ સરકાર આપવો પડશે અને કસ્ટમરની સંગ્રહ કરીને કોઈ જ મતલબ નથી। જરૂરિયાત મુજબ તમે બુકિંગ કરાવડો તો તમને સિલિન્ડર મળશે અને પૂરતો મળશે। કાળાબજારી જે કરે છે એને શું કહેશો? કાળાબજારી જે કરે છે એમને એવું કહીએ કે બને એટલું બંધ કરે, કારણ કે આ જરૂરિયાત લાગતી નથી અને આ કરવાની કોઈ જરૂર નથી।
કસ્ટમરને ટાઈમ ટુ ટાઈમ સિલિન્ડર મળશે. કાળાબજારી ક્યારે થાય છે? કસ્ટમર હાઈપર થઈને જ્યારે બહાર માર્કેટમાં જાય છે એટલે કાળાબજારી થાય છે. હું એક જ ગ્રાહકોને કહેવા માગું છું કે તમને ટાઈમસર સિલિન્ડર મળશે એની ખાતરી ફેડરેશન બી આપે છે અને ડીલર બી આપે છે અને OMCs બી કહે છે. તો જરૂરિયાત મુજબ ક્યાંય બી માર્કેટમાં ખોટા તણાવ કે એવી પરિસ્થિતિમાં સિલિન્ડર લેવો નહીં. તમને સિલિન્ડર મળશે એની જવાબદારી અમારી છે. તો આ FLDI-માંથી યશ શાહે એ અપીલ કરી છે ગ્રાહકોને કે પેનિક ન થાવ, એજન્સીઓને સપોર્ટ કરો, સરકારને સપોર્ટ કરો, કારણ કે એમના પેનિક થવાથી કાળાબજારી કરનારા લોકો તેનો લાભ લઈ શકે છે અને તેનાથી જરૂરિયાતમંદ લોકો સુધી ક્યાંક એક ગેસ સિલિન્ડર પહોંચતું પણ અટકી શકે છે. હાલ સપ્લાય પૂરતો છે એટલે પેનિક ન થવું એ ફેડરેશનની પણ અપીલ છે, એ G24 કલાકની પણ અપીલ છે કે પેનિક ન થાવ, સરકારને સપોર્ટ કરો જેથી કરીને આ પરિસ્થિતિને પણ પહોંચી વળી શકાય અને લોકો સુધી એ ગેસ સિલિન્ડર પણ પહોંચી શકે. કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.